નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના નિવાસસ્થાનેથી કરી સ્વગણતરી, જનગણના અધિકારીઓને સહયોગ આપવા કરી અપીલ, ફિઝિકલી કોઈને પણ ઓટીપી ન આપવા કર્યું સૂચન, જનતાને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો કર્યો અનુરોધ। રાજ્યમાં મંત્રીઓ અને ધારાસભ્યોની ડિજિટલ જનગણનામાં સક્રિય ભાગીદારી, રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર સહિતના નેતાઓએ કરી સ્વગણતરી, નાગરિકોને પણ આ જવાબદારી નિભાવવા કરી અપીલ। જીએસઆરટીસીનો પ્રશંસનીય નિર્ણય, અમદાવાદ ભાવનગર તેમજ સુરત અમદાવાદ વચ્ચેનો નવો હાઈવે શરૂ થતાં વોલ્વો બસના ભાડામાં કર્યો ઘટાડો, બંને રૂટ પર 14 અને 61 રૂપિયાનો ઘટાડો, નવા હાઈવેને કારણે મુસાફરીનો 1 કલાક બચશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વીડનની સફળ યાત્રા બાદ થોડીવારમાં પહોંચશે નોર્વે। 43 વર્ષો બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રીની આ પ્રથમ નોર્વે યાત્રા। પીએમ મોદી ત્રીજી ભારત નોર્ડિક સમિટમાં રહેશે ઉપસ્થિત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વીડન પ્રવાસથી બંને દેશોના સંબંધોને મળી નવી ગતિ। ભારત સ્વીડન સંયુક્ત કાર્ય યોજના વર્ષ 2026થી 2030ને પણ મંજૂરી। પીએમ મોદીએ સોશિયલ મીડિયામાં સ્વીડનની સરકાર અને જનતાનો માન્યો આભાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢની મુલાકાતે। રાયપુરમાં 112 સેવાના વિસ્તાર માટે 400 નવા વાહનોને કરાવ્યું પ્રસ્થાન। 4 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સુરક્ષા તથા વિકાસની યોજનાઓ અંગે કરશે ચર્ચા। કેરળમના નવા મુખ્યમંત્રી બન્યા વીડી સતીસન। તિરુવનંતપુરમમાં લીધા પદ અને ગોપનીયતાના શપથ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આપી શુભેચ્છાઓ। યુડીએફ ગઠબંધનના 20 મંત્રીઓમાં આઈયુએમએલના 5 મંત્રીઓનો પણ સમાવેશ। ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ચેતવણી, કહ્યું શાંતિ સમજૂતી માટેનો સમય થઈ રહ્યો છે સમાપ્ત। શાંતિ મંત્રણા ફરીથી શરૂ કરવા અમેરિકા સામે ઈરાનની શરતો। હોર્મુઝમાં નિયંત્રણ અને યુદ્ધના નુકસાનમાં થયેલા વળતરની ઈરાને કરી માંગણી। પશ્ચિમ એશિયા સંઘર્ષ અને તેલની વધતી કિંમતોને પગલે અઠવાડિયાના પ્રથમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં। પીએસયુ બેંક અને મીડિયા શેર્સમાં વેચવાલી। બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ $111.81 પ્રતિ બેરલ। ડોલરની સામે રૂપિયો 96.19 સાથે ઓલ ટાઈમ લો। રાજ્યના શહેરોમાં અગનઝાળનો અનુભવ। સુરેન્દ્રનગર 44.5 ડિગ્રીમાં શેકાયું તો 11 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર થતાં અસહ્ય ગરમીનો પ્રકોપ। તો આગામી દિવસોમાં ગરમીથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગની આગાહી।